આજે આપણે માગી રાજાઓનો તહેવાર ઉજવીએ છીએ. આજે માગી રાજાઓ રાજાઓના રાજા એવા પ્રભુ ઈસુને મળવા આવે છે. આજના વાંચનમાં બે રાજા હેરોદ અને પ્રભુ ઈસુનો ઉલ્લેખ થાય છે. આ બંને રાજાઓ છે, પણ રાજા તરીકેનું વલણ ખૂબ જ અલગ છે. રાજા હેરોદ એક લોભી, સ્વાર્થી રાજા હોય છે. તે પહેલા ખોળાના દરેક બાળકોને મરાવી નાખે છે. શા માટે? ફક્ત પોતાની સત્તા ટકાવી રાખવા માટે. હેરોદ માગી રાજાઓને પણ ફસાવવાની કોશિશ કરે છે, જેથી તે પ્રભુ ઈસુ પાસે પહોંચી શકે અને તેને મારી નાખી શકે. તે પોતાનો જ મહિમા અને સંપત્તિને ચાહે છે. તેની રાજાશાહી ક્રૂર હતી. જ્યારે બીજી બાજુ જોઈએ તો પ્રભુ ઈસુ પણ રાજા જ હતા, જે ખૂબ જ નમ્ર હતા. તેઓ હંમેશા ગરીબો અને પાપીઓ સાથે જ જોવા મળતા હતા. તેઓ સામાન્ય લોકોની વચ્ચે જ રહેતા હતા. તેમણે હંમેશા આનંદ, પ્રેમ અને દયાનો સંદેશ આપ્યો. તેમણે પોતાનું જીવન લોકોને બચાવવા માટે અર્પણ કરી દીધું. તેમના રાજ્યમાં આપણે બધા જ રહેવા ઈચ્છીએ છીએ. તો હૃદયનો રાજા કોણ છે? હેરોદ, જે હંમેશા પોતાનો જ મહિમા અને સંપત્તિને મહત્વ આપે છે, કે પ્રભુ ઈસુ, જે પ્રેમ ફેલાવે છે? માથીના શુભ સંદેશમાંથી પાઠ, અધ્યાય 2, કડી 1-12 સુધી. ઈસુ યહૂદિયામાં આવેલા બેથલેહેમ ગામમાં રાજા હેરોદના સમયમાં જન્મ્યા હતા. એમના જન્મ પછી પૂર્વમાંથી કેટલાક પંડિતો યરૂશાલેમ આવીને પૂછવા લાગ્યા કે યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે? કારણ અમે તેના તારાને ઉગતો જોયો છે અને તેને પગે લાગવા આવ્યા છીએ. આ સાંભળીને રાજા હેરોદ તેમજ બધા યરૂશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા અને યહૂદિયાના બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરીને રાજા પૂછપૂછ કરવા લાગ્યા કે ખ્રિસ્તનો નવો જન્મેલો રાજા ક્યાં છે? તેમણે કહ્યું, યહૂદિયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં. કારણ પૈગંબરે આમ લખ્યું છે કે, હે યહૂદિયા પ્રાંતમાં આવેલ બેથલેહેમ, યહૂદિયાના મુખ્ય શહેરોમાં તારું સ્થાન કંઈ કમ નથી. કારણ તારે ત્યાં એક એવો આગેવાન ઉદય પામશે, જે મારી પ્રજા ઇઝરાયેલની રખેવાળી કરશે. ત્યાર પછી હેરોદે પંડિતોને એકાંતમાં મળવા બોલાવ્યા અને તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો. પછી તેણે એ લોકોને એમ કહીને બેથલેહેમ મોકલ્યા કે, જાઓ અને એ બાળકની કાળજીથી ભાળ મેળવો. ભાળ મળે એટલે મને ખબર આપો, જેથી હું પણ જઈને તેને પગે લાગું. રાજાની આજ્ઞા થતાં જ તેઓ નીકળી પડ્યા. જે તારાને તેમણે ઉગતો જોયો હતો તે તેમની આગળ આગળ ચાલવા લાગ્યો અને આખરે પેલો બાળક જ્યાં હતો તે જગ્યા પર આવીને થંભી ગયો. તારાને જોઈને તેમના આનંદનો પાર રહ્યો નહીં. ઘરમાં દાખલ થયા એટલે તેમણે તે બાળકને તેના માતા મરિયમ પાસે જોયો. તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાની ઘાસડી છોડીને સોનું, ધૂપ અને બળ ભેટ ધર્યા. હેરોદ પાસે પાછા ન જવા ઈશ્વરે તેને સ્વપ્નમાં ચેતવ્યા, એટલે તેઓ બીજે રસ્તે પોતાને દેશ પાછા ગયા. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.